નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છની નલિયા માંડવી નેશનલ હાઈવે પર અકસ્માત, બાઇક સ્લીપ થતા બે યુવાનો ઘાયલ, એકની હાલત ગંભીર। કચ્છ જિલ્લાના નલિયા માંડવી નેશનલ હાઈવે પર તુત્રા અને ડુમરા ગામ વચ્ચે આજે એક દુર્ઘટના સર્જાઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ બાઇક સ્લીપ થતાં તેમાં સવાર બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા। બંને યુવાનો રાજપર માંડવી વિસ્તારના કોળી સમાજના હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતમાં એક યુવાનની હાલત વધુ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે માંડવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ સમયે ખીરસરા વિંજાણ વિસ્તારના સામાજિક આગેવાનો હાજી રઝાક ઇંગોરા અને સરપંચ આદમભાઈ ઇંગોરા દ્વારા સમયસર મદદ મળી હતી અને તેઓએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।